નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સીસીની પરીક્ષાની શરૂઆત થઈ ચૂકી છે અને આજે દિવસ 2 છે. એની અંદર આજે આપણે શિફ્ટ 2 માં વિદ્યાર્થીઓને રિવ્યુ લેવા માટે આવી ચૂક્યા છે કે પેપર કેવું રહ્યું, કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે, કેટલા અઘરા છે, કેટલા સહેલા છે. તો ચાલો તમામ વિદ્યાર્થીઓના રિવ્યુ લઈએ છીએ. જય હિન્દ મિત્રો, આજે દિવસ 2 માં શિફ્ટ 2 માં આપણી પાસે એક વિદ્યાર્થી મિત્ર છે. શું નામ છે મિત્ર તમારું? મારું પ્રજાપતિ અનિલભાઈ રમેશભાઈ. કેવું રહ્યું તમારું પેપર? સારું રે. કયા વિષયો અઘરા રહ્યા તમારા માટે આજે? અંગ્રેજી ખૂબ અઘરું રહ્યું. કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા? એની અંદર લેન્ધી પેરેગ્રાફ પૂછણા હતા, એટલે એ વાંચવામાં ટાઈમ જતો હતો એટલા માટે. એટલે કોમ્પ્રિહેન્શન અઘરું રહ્યું હતું. હા, વાંચવા માટે એની અંદર ટાઈમ જાય વધારે. મોટા મોટા ફકરા પૂછાતા હતા ને એટલે ઇંગ્લિશમાં. બિલકુલ. રીઝનિંગ કેવું રહ્યું તમારું? રીઝનિંગ સારું રહ્યું. ઓકે, એમાં નોન વર્બલ શું વધારે પૂછવામાં આવે છે? ના, જે આકૃતિઓ છે એ સારી રીતે પૂછવામાં આવે છે, જેની અંદર ગુણ ખેંચી શકાય અને વાંચવાનું ઓછું થાય, એટલે તરત જોઈએ એટલે અંદાજ આવી જાય આપણને. બિલકુલ. અને ઘણા મિત્રો કહે છે કે ગણિતમાં બહુ તકલીફ પડે છે, તો તમારો અનુભવ કેવો છે? ગણિતમાં થોડીક વધારે તકલીફ પડે છે, કારણ કે બધું ઓલ ઓવર કરતા એક ગુજરાતી અને રીઝનિંગ સહેલું રહેશે. એટલે ગુજરાતી અને રીઝનિંગમાં સ્કોર કરી શકાય સારી રીતે? કરી શકાય. તમે કેટલા અટેમ્પ્ટ કર્યા છે? મેં 58 કર્યા. 58 અટેમ્પ્ટ કર્યા છે. એમાં તમારી એક્યુરેસી તમને શું લાગે છે? મને લગભગ 50 જેવા સાચા હશે એવું લાગે. અને તમે શરૂઆત કયા વિષયથી કરી હતી? મેં રીઝનિંગ થી કરી હતી. પહેલા 20 જેવા પ્રશ્નો રીઝનિંગ થી કર્યા, પછી એવું લાગ્યું તો પછી ગુજરાતી વ્યાકરણ લીધું. બિલકુલ. એટલે તમારી ઓવરઓલ સ્ટ્રેટેજી શું રહી હતી પેપર અટેમ્પ્ટ કરવા માટે થઈને? કે ગુજરાતી પહેલા તો હું ગુજરાતી વ્યાકરણ એ સારી રીતે પતાવી દઉં, કારણ કે ગુજરાતી વ્યાકરણની અંદર મારો પ્લસ પોઈન્ટ હતો. પછી મેં કીધું રીઝનિંગ પતાવું, કારણ કે અંગ્રેજી તો પહેલી વખત અંગ્રેજી વ્યાકરણ તો મેં જોઈ લીધું, એટલે કીધું કે પેરેગ્રાફ ને એવું બધું છે, એટલે એની અંદર સમય ઓછો બગાડ્યો. બિલકુલ. અને પછી ગણિતની અંદર જોયું તો ગણિતની અંદર 2-3 પ્રશ્નો એવા જોયા, તો કીધું કે રીઝનિંગ એના કરતાં સહેલું લાગે છે. તો રીઝનિંગની અંદર જે જવાબો હતા એ સારી રીતે આવી જ જતા હતા, લિંક પકડાઈ ગઈ હતી, એટલા માટે સારી રીતે પૂરું થઈ ગયું. શું તમારી આ પહેલી ઓનલાઈન પરીક્ષા હતી? હા, કોમ્પ્યુટર વાળી મારી પહેલી ઓનલાઈન હતી. કેવો અનુભવ રહ્યો? સારો અનુભવ રહ્યો. એની પહેલા મેં જે ઓનલાઈન ટેસ્ટ ને એવું બધું આપ્યું હતું, એટલે કોઈ વધારે પેલું નહોતું. ઓકે મિત્રો, તો બુકબર્ડ એકેડમી તમને એક નાનકડી પુસ્તકની ભેટ આપશે, જેથી કરીને તમારી આગળની તૈયારી પણ સારી રહે અને તમે આગળની પરીક્ષા ગ્રુપ A ગ્રુપ B માં પણ સફળ થાઓ તેવી પ્રભુ પાસે પ્રાર્થના, અને તમને ઓલ ધ બેસ્ટ. જય હિન્દ મિત્રો, આજે સીસી પ્રિલિમ પરીક્ષાના દિવસ નંબર 2 માં શિફ્ટ નંબર 2 માં આપણે વિદ્યાર્થીઓને રિવ્યુ લઈ રહ્યા છીએ. તો તેમાં આપણી પાસે એક મિત્ર છે. શું નામ છે તમારું મિત્ર? વિશાલ પ્રજાપતિ. કેવું રહ્યું મિત્ર તમારું પેપર? સારું રહ્યું પેપર. તમે કેટલા અટેમ્પ્ટ કર્યા છે ટોટલ આજે? 71. તમને કયા વિષય અઘરા લાગ્યા અને કયા વિષય સહેલા લાગ્યા? મેથ્સમાં 50% અઘરું હતું, 50% મીડિયમ હતું, અને રીઝનિંગ અને ગુજરાતી ઈઝી પડ્યું. બિલકુલ. અને ગુજરાતી અને અંગ્રેજી જે ભાષાના વિષયો છે તેમાં તમે કેટલા માર્ક્સ સ્કોર કરી શકશો? એમાં 30 માંથી લગભગ 20 જેવા એટેમ્પ થઈ ગયા છે, એટલે એમાં વાંધો નહીં આવે. લગભગ 50-75% સમથિંગ સેટ થઈ જશે એમાં. અને ઘણા મિત્રોનું કેવું એવું છે કે અંગ્રેજી વિષયમાં કોમ્પ્રિહેન્શન ખૂબ અઘરા પૂછે છે, તો તમારું શું કહેવું છે? એ વિષયમાં અડાય જ ના, કેમ કે જે ફકરા ઉપરથી પૂછવામાં આવે છે કોમ્પ્રિહેન્શન છે ને, એ વસ્તુ અડાય જ ના. એટલે 5 થી 6 પ્રશ્નો તે સ્કીપ જ કરાય. જે છે ગ્રામર છે, ગ્રામર ઇઝી હતું કે ઇંગ્લિશનું, તો ઇંગ્લિશના ગ્રામર ઉપર ફોકસ કરાય. એટલે અંગ્રેજી ગ્રામર સરળ હતું. ગુજરાતી ગ્રામરની અંદર કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા હતા? એમાં સંધિ સમાન નથી, બધું ટૂંકમાં જીસીઆરટી આધારિત જ ક્વેશ્ચન હતા. બધા જીસીઆરટી 6 થી 12 ના અંદર જ બધા પ્રશ્નો હતા, મોસ્ટ ઓફલી બધા જ. એટલે જીસીઆરટી કરી દઈએ તો ગુજરાતીમાં કોઈ તકલીફ ના પડે? કોઈ પણ તકલીફ ના પડે. જીસીઆરટી કરો તો મેથ્સ ગુજરાતીમાં કમ્પ્લીટ બધું આવી જાય છે. શું તમારી આ પહેલી ઓનલાઈન પરીક્ષા હતી? ના, મારે એસએસસી ની આપી હતી, રેલવેની પણ આપી હતી. એટલે તમે ઓલરેડી એસએસસી ની તૈયારી કરો છો, તો તમારા માટે પેપર ઘણું સરળ રહ્યું હશે? સરળ રહ્યું હતું. રીઝનિંગ ઇઝી રહ્યું હતું. જે હતું મેથ્સમાં 50% કવર કરાય, 50% ન કવર કરાય. 70 માર્ક્સનું એટેમ્પ કરવાનો પહેલાથી ટાર્ગેટ હતો, એટલો થઈ ગયો છે, એટલે વાંધો નથી આવ્યો. તો જે આવનારી શિફ્ટની પરીક્ષાઓ છે એના માટે વિદ્યાર્થીઓ મિત્રોને તમે શું સંદેશ આપવા માંગશો તમારા અનુભવના આધારે? પહેલા અનુભવના આધારે એવું કહેવા માંગુ છું કે જો રીઝનિંગ પહેલા ટીક કરાય, પછી ગુજરાતી, પછી ઇંગ્લિશ ને છેલ્લે મેથ્સ કરાય, કેમ કે જે ટાઈમ છે એમાં અડધો કલાકમાં રીઝનિંગ થઈ જાય, તો બીજે 10 મિનિટમાં ગુજરાતી ઇંગ્લિશ થઈ જાય, અને બીજી 20 મિનિટમાં મેથ્સ થઈ જાય. 70 માર્ક્સનું લગભગ હજી 10-15 ખોટા પડે તો પણ એના એરિયામાં અમે રહી શકીએ છીએ, એટલે વાંધો નથી આવ્યો. બિલકુલ મિત્ર, તો બુકબર્ડ એકેડમી તરફથી એક તમને નાનકડા પુસ્તકની ભેટ આપવામાં આવે છે, જેથી કરીને તમને ભવિષ્યની તૈયારીમાં મદદરૂપ સાબિત થઈ શકે. અને ભવિષ્યની તૈયારી તમે જબરદસ્ત રીતે કરો, ગ્રુપ A ગ્રુપ B બંને પરીક્ષાઓ પાસ થાઓ એવી પ્રભુ પાસે પ્રાર્થના, અને તમને ઓલ ધ બેસ્ટ.
જય હિન્દ મિત્રો, આજે સીસી પ્રિલિમ પરીક્ષાનો દિવસ નંબર 2 છે અને એમાં શિફ્ટ નંબર 2 માં આપણે વિદ્યાર્થીઓના રિવ્યુ લઈ રહ્યા છીએ. તો એમાં આપણી પાસે એક મિત્ર છે. શું નામ છે તમારું મિત્ર? ઝાલા મયુર. કેવું રે મિત્ર તમારું આજનું પેપર? પેપર તો ઇઝી હોય છે, પણ જે મેઇન વસ્તુ છે ને એ ટાઈમ મેનેજમેન્ટનું જ છે. તમારે જે આવડતું હોય ને પહેલાં એ જ ટીક કરવું પડે. પહેલાં મેથ્સના રિઝનિંગમાં જે તમારે 2-3 લીટીથી વધારે જે વાંચવું પડે ને એ છોડી જ દેવાનું. જે એક લીટીનો જ પ્રશ્ન હોય ને એ જ પહેલાં ટીક આવડતો હોય એ જ પહેલાં ટીક કરી દેવાનું. અને જે મિનિમમ 15 મિનિટ રહે ને એ ગુજરાતી ને ઇંગ્લિશ માટે ઇનફ જ છે. 15 મિનિટ 15 મિનિટમાં ગુજરાતી ને ઇંગ્લિશ થઈ જશે. ગુજરાતી અને અંગ્રેજી જો બેમાંથી કોઈ એક વિષયને પસંદ કરવો હોય સ્કોર કરવા માટે તો તમે કયો વિષય પસંદ કરશો? ગુજરાતી, કેમ કે ગુજરાતી એકદમ ઇઝી જ હોય છે. બિલકુલ. અને અંગ્રેજીની અંદર કેવા પ્રકારના પ્રશ્નો રહ્યા હતા? એમાં વન લાઇનર તો ઇઝી જ હોય છે. જે પેરેગ્રાફ વાળા હોય છે ને એમાં ટાઈમ બહુ વધારે જાય ને તો એના માટે પેરેગ્રાફ વાળા તો અડાય જ નહીં, કેમ કે 3-4 ક્વેશ્ચન હતા પેરેગ્રાફ વાળા. અને રીઝનિંગમાં કયો ટોપિક છે જે સ્કોરિંગ ગણી શકાય, જે સારી મહેનતથી થઈ શકે? અરે રીઝનિંગમાં મારે એવું હતું ને, અમારા શિપમાં વેન આકૃતિ વાળા 4-5 ક્વેશ્ચનો હતા. પછી લોહીના સંબંધ વાળા લાગે એવું પણ એકદમ ઇઝી જ હોય છે. 1-2 પેઢીના સમ હોય છે, એકદમ ઇઝી હોય છે. અને જે કોષ્ટક વાળા હોય છે ને એ પહેલા છોડી દો તો સારું, અને જે પાછળ ટાઈમ વધે ને તો કોષ્ટક વાળા બી કરી શકો છો, કેમ કે એમાં બી વધારે ટાઈમ નહીં જતો કોષ્ટક વાળામાં બી. રીઝનિંગમાં નોન વર્બલના પ્રશ્નો કેવા પ્રકારના અને કેટલા પૂછાયેલા હતા? નોન વર્બલના તો 2-3 હતા. મોસ્ટ ઓફ દરેક ટોપિકમાંથી 1-2 તો હોય જ છે. બરાબર છે. હા. તમે કેટલા ટોટલ અટેમ્પ્ટ કર્યા છે? અટમ એને 71 થયા છે. મારે એક્યુરેસી તમારી શું લાગે છે એમાં? યુએસસી મારે રીઝનિંગની અંદર તો ટોટલી બધા સાચા જ છે. મેથ્સમાં બી સાચા છે, ખાલી ઇંગ્લિશમાં લગભગ 2-3 નું નક્કી ના કહેવાય. ગુજરાતી બી ઇનફ ઇઝી જ હતું, આવડતું જ, એટલે એકદમ ઇઝી હતું. હવે આવનારી શિફ્ટના જે મિત્રો છે એમને તમારા અનુભવના આધારે કઈ સંદેશો આપવા માંગતા હશો તો શું કહેવા માંગશો? તો પહેલા તો એમ જ કહીશ કે પહેલા આપણે ગુજરાતી અને ઇંગ્લિશ 15 મિનિટમાં પહેલા સોલ્વ કરી દેવું ટોટલી. રીઝનિંગ તો તમને બધું જ આવડશે. રીઝનિંગની અંદર જે ખાલી વધારે મોટા પેરેગ્રાફ હોય ને એ પહેલા છેલ્લા કરશો તો સારું, અને મેથ્સ છેલ્લા જ ગણું એટલું સારું, કેમ કે મેથ્સની અંદર નો ડાઉટ કે બધું આવડતું જ હોય છે, પણ મેથ્સની અંદર છે ને આપણે કેલ્ક્યુલેશન કરવામાં ટાઈમ વધારે ખોટો નહીં કરવો. તો મેથ્સના છેલ્લે પ્રાયોરિટી આપવી. બિલકુલ. તો બુકબર્ડ એકેડમી તરફથી તમને એક સરસ મજાનું પુસ્તક આપવામાં આવે છે જે તમને આવનારી પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે, કે તમે સરળતાથી પરીક્ષા પાસ કરીને સરકારી નોકરીનું તમારું સ્વપ્ન તમે પૂર્ણ કરો. ઓલ ધ બેસ્ટ. જય હિન્દ મિત્રો, સીસી પ્રિલિમ પરીક્ષાના દિવસ નંબર 2 માં આજે શિફ્ટ નંબર 2 માં આપણે વિદ્યાર્થીઓ પાસે એમના પ્રત્યક્ષ અનુભવ જાણી રહ્યા છીએ. તો એની અંદર આપણી પાસે એક મિત્ર છે. શું નામ છે તમારો મિત્ર? જયંતિ પ્રજાપતિ. કેવું રહ્યું મિત્ર તમારું આજનું પેપર? રિઝનિંગ સારું હતું. મેથ્સમાં થોડુંક ટાઈમ કન્ઝ્યુમિંગ વાળું હતું ને છેલ્લે એમ કરતા કરતા પછી ગુજરાતી થોડા અટેન્ડ કર્યું. બાકી રિઝનિંગ બધું ઓકે હતું આપણું. કેટલા તમે અટેમ્પ્ટ કર્યા છે ટોટલ? 77. 77. એમાં તમને તમારી એક્યુરેસી શું લાગે છે? એમાં એક્યુરેસી એટલે મેથ્સમાં થોડુંક એ કર્યા જેવું છે એમ પ્રિપેરેશન. બાકી રિઝનિંગમાં મારું ઓકે છે. ગુજરાતી અને અંગ્રેજી આ બે વિષયોમાંથી જો તમારે કોઈ વિષય પસંદ કરવો હોય સ્કોર કરવા તો કયો વિષય પસંદ કરી શકાય? ઇંગ્લિશ કરવો પડે. ગુજરાતી તો આપણું રેગ્યુલર છે એટલે એમાં તો કેચઅપ થઈ જાય આપણે, પણ અંગ્રેજી કરવું પડે એમ. અને ઇંગ્લિશમાં મિત્રો એવું કહી રહ્યા છે કે કોમ્પ્રિહેન્શન થોડું અઘરું છે, તો એ બાબતે તમારું શું કહેવું છે? તો ડિપેન્ડ કરે કે એનું ઇંગ્લિશ કેવું છે. બિલકુલ બિલકુલ. બાકી તો એની પ્રિપેરેશન કર્યા પછી જ ખબર પડે, ગ્રામર ને બધું તૈયારી કર્યા પછી. અને મેથ્સની અંદર ગણતરીઓ થોડી વધારે અટપટી હોય છે એવું જાણવા મળ્યું છે, તો તમારો અનુભવ શું છે એ બાબતે? એ તો માણસનું મેથ્સ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે એની પ્રિપેરેશન તૈયારી. બાકી કોઈ રેગ્યુલર કરતા જ ના હોય તો એમાં ટાઈમ કન્ઝ્યુમિંગ તો થવાનો જ છે એમ. તો હવે જે આવનારી શિફ્ટના મિત્રો છે એના માટે તમારે કોઈ સ્ટ્રેટેજી અથવા તમારા અનુભવના આધારે કઈ વાત કહેવા માંગતા હો તો તમે શું કહેવા માંગશો? હું તો એક પહેલા રિઝનિંગ કરવું જોઈએ, જેથી કરીને છેલ્લે ટાઈમ ના મળે એમ. છેલ્લે રિઝનિંગ કરીને પછી ગુજરાતી ને ઇંગ્લિશ ઉપર જવું પડે. અંગ્રેજી મેથ્સ સારું હોય તો પછી મેથ્સ કરી શકો તમે. બાકી પહેલા જે વ્યવસ્થિત હોય તો પહેલા એ પતાવી દેવાનું. અને આ પરીક્ષામાં પાસ થવા માટે મોક ટેસ્ટનો ફાળો કેટલો રહેલો છે? મતલબ મોક ટેસ્ટ આપણે જે આપતા હોઈએ છીએ રેગ્યુલર, એ પ્રેક્ટિસ કેટલી કરેલી હોવી જોઈએ જેથી કરીને તમને પરીક્ષામાં કહેવાય ને કે એક પ્રકારની એન્ઝાયટી ના થઈ શકે? એટલે તૈયારી કર્યા પછી તમે રેગ્યુલર આપો તો કરી શકો એમ. તૈયારી કરવી પડે પહેલા. તૈયારી વગર આપો તો તમારે ટાઈમ કન્ઝ્યુમિંગ માંગી લે એમ. બુકબર્ડ એકેડમી તરફથી હું તમને એક પુસ્તક સરસ મજાનું ભેટ આપવા માંગીશ જેથી કરીને આગળની તમારી તૈયારીમાં તમને ખૂબ ઉપયોગી સાબિત. ભવિષ્યની તમારી તૈયારી ગ્રુપ A ગ્રુપ B માં એમાં તમે બંનેમાં સફળતા મેળવો તેવી તમને શુભેચ્છાઓ છે.